નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત છે આપણે ધોરણ 7માં મળીએ છીએ અને ચેપ્ટર નંબર 5ની છે આપણે વાત કરતા હતા. કયું છે? એસિડ, બેઝ અને ક્ષાર. તો ગયા પાર્ટમાં છે આપણે એસિડના ગુણધર્મો છે જોયેલા હતા, બેઝના ગુણધર્મો જોયા હતા. ત્યારબાદ જોયો તો આપણે સવાલ કે આપેલું દ્રાવણ છે બેઝ છે કે એસિડ એ કેવી રીતે આપણે જાણી શકીએ. તો સિમ્પલ છે, સમજાવી દઉં કે એસિડ હોય તો એ ભૂરા લિટમસને કેવું બનાવે? લાલ બનાવે. ત્યારબાદ જો બેઝ હોય તો એ લાલ લિટમસને કેવું બનાવે? ભૂરું બનાવે છે. ત્યારબાદ આપણે વાત કરી હતી ક્ષારની. તો ક્ષાર એટલે શું? આપણે જોયું હતું કે જે એસિડ, બેઝ કે તટસ્થ પણ હોઈ શકે. મીઠું જે ખાય છે એક પ્રકારનો શું છે? ક્ષાર છે એવું આપણે કહી શકીએ. બરાબર, મીઠું છે એક પ્રકારનો ક્ષાર છે કે જે આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ. એ ઉપરાંત હવે આપણે છે એ આગળ વધવાનું છે અને આપણે એ જોવાનું છે કે બધા જ ક્ષાર લિટમસ પ્રત્યે તટસ્થ હોતા નથી. સમજાવું. જો તમને પ્રશ્ન થાય કે સરે તો એમ કીધું હતું કે ક્ષાર છે હંમેશા તટસ્થ હોય, બરાબર, પણ એવું જરૂરી નથી. હવે છે આપણે એ જોવાનું છે કે બધા જ ક્ષાર છે એ તટસ્થ ન હોય, એમાં લિટમસ પ્રત્યે છે તટસ્થ હોતા નથી. એટલે કે એસિડ પણ હોઈ શકે, ક્યારેક બેઝ પણ હોઈ શકે અને તટસ્થ પણ હોઈ શકે. તો શરૂઆત કરીએ કે ધોવાનો સોડા અને ખાવાનો સોડા ક્ષાર છે. શું છે? બંને છે ક્ષાર છે. તેઓ પ્રબળ બેઝ અને નિર્બળ એસિડના તટસ્થીકરણથી બને છે. તે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડના તટસ્થીકરણથી શું થાય છે? બને છે. તો તે બેઝિક પ્રકૃતિ છે એ ધરાવે છે. શું ધરાવે છે? બેઝિક પ્રકૃતિ છે એ ધરાવે છે. આથી તેઓ લિટમસ પત્રને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે. આમ તેઓ લિટમસ પ્રત્યે તટસ્થ નથી. જો ફરી વખત અહીંયા ધોવાનો સોડા અને ખાવાનો સોડા બંને કેવા છે? ક્ષાર છે. શું છે? ક્ષાર છે. હવે ક્ષાર હોય તો તટસ્થ હોય એવું જરૂરી નથી. તો એ ધોવાનો સોડા છે ને ખાવાનો સોડા બંને શેમાંથી બને છે? તો કે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડના તટસ્થીકરણથી બને છે. એટલે અહીંયા છે આપણી પાસે પ્રબળ બેઝ છે, તો પ્રબળ બેઝ હોવાના કારણે એની પ્રકૃતિ કેવી છે? બેઝિક પ્રકૃતિ છે ધરાવે છે. અને આપણે ખબર છે કે બેઝિક પ્રકૃતિ હોય તો એ લિટમસને, લાલ લિટમસને કેવું બનાવે? ભૂરું બનાવે છે. બરાબર, એટલે એ વસ્તુ છે ભૂલતા નહીં. બેઝિક હોય તો ભૂરાને કેવું બનાવે છે? લાલને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે. આથી તેઓ લિટમસને ભૂરું બનાવે છે અને તેઓ કહી શકાય કે લિટમસ પ્રત્યે તટસ્થ નથી. જો તટસ્થ હોય તો લિટમસમાં કોઈ અસર થવી જોઈએ નહીં, પણ અહીંયા છે એ શું થાય છે? લાલ લિટમસ છે ભૂરું બને છે બેઝિક પ્રકૃતિ હોવાના કારણે. ખ્યાલ આવ્યો? એટલે આ કારણોસર બેઝ છે એ 3 પ્રકૃતિ ધરાવતો હોઈ શકે. ક્ષાર છે બેઝિક હોઈ શકે, તટસ્થ પણ હોઈ શકે. હવે બેઝિક ક્યારે હોય?
નિર્બળ એસિડથી બને તો એસિડિક ક્યારે હોય તો પ્રબળ એસિડ અને નિર્બળ છે બેઝથી બને તો, અને તટસ્થ ક્યારે હોય તો એસિડ અને બેઝની સાંદ્રતા છે એ સરખી હોય ત્યારે. તો ક્ષાર છે બેઝિક ક્યારે હોઈ શકે કે પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ, પ્રબળ બેઝ નિર્બળ એસિડ ભેગા થાય તો શું બને બેઝિક ક્ષાર. એસિડિક ક્યારે બને તો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ ભેગા થાય તો, અને તટસ્થ ક્યારે બને તો કે એસિડ અને બેઝની સાંદ્રતા છે એ સરખી હોય અને ભેગા થાય તો છે એ ક્ષાર બનતો કેવો બને છે તટસ્થ બને છે. એટલે આ સવાલ આટલી વસ્તુ છે ખાસ યાદ રાખજો, લેશનમાં લખવાની છે. બેઝિક ક્યારે બને, એસિડિક ક્યારે બને, તટસ્થ ક્યારે બને, ત્રણેય વસ્તુ છે એ તમારે એક્ઝામમાં પૂછાય અથવા તો પરીક્ષામાં પૂછાય તો લખી શકો અને લેશનમાં પણ દર્શાવવાની છે. હવે આપણે વાત કરીએ છીએ એસિડિટીની, કે જ્યારે આપણે આપણને છે એસિડિટી થાય છે ત્યારે શા માટે એન્ટાસિડની ગોળી લઈએ છીએ. તો શરૂઆત કરીએ કે જઠરમાં વધારે પ્રમાણમાં એસિડ બનવાને કારણે એસિડિટી જે છે એ થાય છે, બરાબર. તો પછી એને શું કરે તો એન્ટાસિડની ગોળી છે એ બેઝ છે. તો એન્ટાસિડની ગોળીમાં શું રહેલું હોય તો એન્ટાસિડની ગોળી છે તો તેમાં રહેલા મિલ્ક ઓફ મેગ્નેશિયા અથવા તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝ હોવાથી જઠરમાં રહેલા એસિડને શું બનાવે છે તટસ્થ બનાવે છે, અને આથી એસિડિટીમાં છે આપણને રાહત મળે છે. જો ફરી વખત કે જ્યારે પણ આપણને એસિડિટી થાય તો ત્યારે આપણે એન્ટાસિડની ગોળી છે લઈએ છીએ. કેમ તો પહેલાં તો એસિડિટી કેમ થાય તો વધુ પ્રમાણમાં છે એસિડ લઈએ તો જઠરમાં વધુ પ્રમાણમાં એસિડ બનવાના કારણે જઠર છે માં એસિડનું પ્રમાણ શું થાય વધી જાય તો એસિડિટી થાય છે. સિમ્પલ. ક્યારેય તળેલું છે કે તો ભારે ખોરાક ખવાઈ ગયો તો ત્યારે શું થાય તો ત્યારે છે આપણા શરીરમાં પાચન માટે વધુ એસિડ ઉત્પન્ન થાય.
એસિડ વધુ ઉત્પન્ન થાય તો માત્રા કેવી થાય છે? વધી જાય છે. માત્રા વધી જાય તો આપણને શું થાય? એસિડિટી થાય છે. હવે એસિડિટી થાય તો આપણે એન્ટાસિડની ગોળી લઈએ છીએ અથવા તો ઈનો પીએ છીએ, બરાબર? તો એ શું છે? એક પ્રકારનો બેઝ છે. તો તેમાં રહેલા મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એ શું છે? બેઝ હોવાથી જઠરમાં રહેલા એસિડને શું બનાવે છે? તટસ્થ બનાવે છે. જઠરમાં રહેલા એસિડ તટસ્થ બને તો એસિડિટીમાં આપણને શું થાય? રાહત મળે છે. આથી આપણને છે એસિડિટીમાં રાહત જે છે એ મળે છે. આટલો સવાલ છે ખાલી. એસિડિટી કેમ થાય છે, ક્યારે થાય અને એ નાશ કરવા માટે શું પીએ છીએ, બરાબર? તો એ ખાલી જણાવવાનું છે. આગળ વધીએ તો હવે આપણે વાત કરવાની છે કે આપણે જે કીડી કરડે છે, શું કીડી જે કરડે છે એ ત્યારે ચામડી પર તે જગ્યાએ કેલેમાઈનનું દ્રાવણ શા માટે લગાવીએ છીએ? જોઈએ સવાલ તો કે જ્યારે પણ આપણને કીડી કરડે છે તો એ સમયે છે એ આપણે એ ભાગ પર કેલેમાઇનનું દ્રાવણ છે લગાવીએ છીએ. કેમ? તો કે જ્યારે પણ આપણે કીડી કરડે છે ને તો ત્યારે આપણા શરીરમાં છે એ ડંખ દ્વારા છે એ કયો એસિડ દાખલ કરે છે? ફોર્મિક એસિડ છે દાખલ કરે છે. યાદ રાખજો, ફોર્મિક એસિડ છે કીડીના ડંખમાં રહેલો હોય. હવે જે જગ્યાએ ડંખ માર્યો છે એક જગ્યાએ છે આપણે ચામડી પર ભાગ છે કેવો થઈ જાય છે? લાલ થઈ જાય અને એમાં છે એ ખંજવાળ આવવા મળે, પીડા થવા મળે. તો એમના પર છે આપણે તે જગ્યાએ કેલેમાઇનનું દ્રાવણ છે લગાવવાથી જે કેલેમાઇનમાં રહેલો ઝિંક સલ્ફેટ એ ફોર્મિક એસિડને તટસ્થ બનાવે છે. કેવો બનાવે છે? તટસ્થ બનાવે છે. તો અને તે ડંખવાળા ભાગ પર આપણે શું મળે છે? રાહત મળે છે. હવે એક વાત અહીંયા યાદ રાખજો કે અહીંયા જે ઝિંક સલ્ફેટ છે એ શું છે? બેઝ છે. ફોર્મિક છે એસિડ છે શું છે? એસિડ. તો બંને છે ભેગા થાય તો શું બનાવે? તટસ્થ બને. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે છે એ પીડા છે થતી આપણને બંધ થાય છે. એટલે એસિડ અને બેઝની તટસ્થીકરણની ક્રિયા છે કરવામાં
આવે છે, જેના કારણે આપણે છે એ રાહત મળે છે. ઝડપથી 2 ગુણમાં પૂછાય તો લખી શકો, વાંચી લો ઝડપથી. આગળ વધીએ આપણે. તો હવે છે આપણે જોઈશું તફાવત અને એક વર્ગીકરણ છે. તો તફાવત આપણી પાસે છે એસિડ, સોલ્ટ એટલે કે ક્ષાર, અને આ જે છે આપણી પાસે એસિડ. તો જોઈએ કે એસિડ સ્વાદે કેવા હોય. ખાટા હોય છે ને, જ્યારે બેઝ છે એ સ્વાદે ક્ષાર સ્વાદે તુરા અથવા તો ખાટા હોઈ શકે. બીજો પોઈન્ટ લખવાનો તે લિટમસ પર છે એ કોઈ અસર દર્શાવતા નથી. ફરી વખત જોઈ લો કે એસિડ છે તો એસિડ સ્વાદે કેવા હોય, ખાટા હોય. જ્યારે બેઝ સ્વાદે ક્ષાર છે સ્વાદે કેવા હોય, તુરા અથવા તો ખાટા હોય શકે. હવે તુરા ક્યારે હોય તો કે જ્યારે બેઝિક ક્ષાર હોય ત્યારે. અહીંયા લખી દઉં. તુરા ક્યારે હોય, જ્યારે આપણી પાસે જે ક્ષાર છે કેવો ક્ષાર હોય, બેઝિક ક્ષાર હોય ત્યારે. ખાટા ક્યારે હોય, એસિડિક ક્ષાર હોય તો. એટલે અહીંયા યાદ રાખજો કે સોલ્ટ છે, ક્ષાર જે છે એ સ્વાદે તુરા અથવા તો ખાટા હોય શકે. તુરા ક્યારે હોય તો કે બેઝિક હોય ત્યારે, ખાટા હોય એસિડિક હોય ત્યારે. બરાબર. એટલે આ વસ્તુ છે ભૂલાય નહીં. જાણકારી માટે છે, તફાવતમાં લખવાની નથી. વર્ગીકરણમાં છે એ આપણી પાસે એસિડિક પદાર્થો છે, બેઝિક પદાર્થો છે અને તટસ્થ પદાર્થો. એમાં જોઈએ કે શરૂઆત કરીએ કે નારંગીનો રસ છે એ કેવો હોય, એસિડિક હોય છે.
નારંગીનો રસ એસિડિક હોય. ત્યારબાદ તો કે દહીં, તો દહીંમાં પણ એસિડ જોવા મળે આપણને, તો એ પણ કેવું થાય? એસિડિક થાય. ત્યારબાદ છે સાબુ, તો સાબુમાં છે એ બેઝ હોય. ત્યારબાદ છે મીઠું, તો મીઠું મેં કીધું તો આગળ મીઠું શું છે? તટસ્થ એટલે એ ક્ષાર છે. ત્યારબાદ છે લીંબુનો રસ, તો એ પણ આપણે ખ્યાલ છે કે લીંબુમાં છે કયો એસિડ હોય? તો એ પ્રમાણે છે લીંબુ શેમાં આવે? એસિડમાં છે આવે. લીંબુના રસ પછી છે બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા, તો ખાવાનો સોડા છે આગળ મેં કીધું કે કેવો હતો? એ બેઝિક હતો. એમના પછી છે સુરોખાર, તો સુરોખાર છે એ પણ શું હતું? તો સુરોખાર પણ છે આપણે તટસ્થમાં છે દર્શાવેલું હતું. આપણે જે ખારો કહીએ તે પાપડમાં નાખીને સુરોખાર. પછી છે વિનેગર, તો વિનેગરમાં આપણે એસિડ જોયેલું, તો એસિડિકમાં લખી શકીએ એ. ત્યારબાદ છે ખાંડ, તો ખાંડ છે આપણે જોયું તો તટસ્થ પદાર્થ છે. ત્યારબાદ મિલ્ક ઓફ મેગ્નેશિયા, મિલ્ક ઓફ મેગ્નેશિયા આપણે એસિડિટીમાં જોયું હતું, વપરાય છે એ પ્રકારનું શું છે? બેઝ. એ પછી આપણે જોયેલું કે ગ્લુકોઝ, તો ગ્લુકોઝ છે એ પણ શું હતું? તટસ્થ પદાર્થ. ગ્લુકોઝ પછી છે ધોવાનો સોડા, તો એ પણ શું હતું? બેઝ. ત્યારબાદ આમલીનું પાણી, આમલીમાં આપણે એસિડ જોયેલું, તો આમલીના પાણીમાં પણ શું હોય? એસિડ હોય. પછી નિસ્યંદિત પાણી છે કેવું હોય? હંમેશા તટસ્થ હોય. ત્યારબાદ છે ભીંજવેલો ચૂનો, તો ભીંજવેલો ચૂનો છે બેઝિક હોય. ત્યારબાદ છે એમોનિયા, તો એમોનિયા એ પણ શું છે? બેઝિક છે. એટલે આ રીતે છે એ તમે વર્ગીકરણ છે એ દર્શાવી શકો. તો આ વર્ગીકરણ છે તમારે બુકમાં લખવાનું છે. પરીક્ષામાં પૂછી શકાય કે કયો પદાર્થ છે એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ, તો દર્શાવી શકવા જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે છે તમે વર્ગીકરણ પણ દર્શાવી શકો. ઝડપથી ખરા ખોટા છે હું બોલી જાઉં છું કે નાઇટ્રિક એસિડ છે એ લાલ લિટમસને ભૂરું બનાવે. વિધાન સાચું છે કે ખોટું? નાઇટ્રિક એસિડ છે એ એસિડ હોવાથી લાલ લિટમસને ભૂરું બનાવે નહીં, ભૂરાને કેવું બનાવે? લાલ બનાવી શકે. એટલે વિધાન કેવું છે? ખોટું વિધાન છે. એમના પછી છે કે કીડીના ડંખમાં છે ઓક્ઝેલિક એસિડ હોય, તો એ વિધાન કેવું છે? ખોટું. કીડીના ડંખમાં છે ફોર્મિક એસિડ રહેલું હોય. એટલે આ રીતે છે ખરા ખોટા તમને પૂછી શકે, તો એ પણ ધ્યાનમાં છે હોવા જોઈએ. નમસ્કાર.